મહત્વના સમાચાર અને અપડેટ પર નજર કરીએ તો આવતીકાલે સવારે સીએમ ભૂપેન્દ્ર પટેલ ભાવનગર જશે, કેમ કે ભાવનગરમાંથી જે 19 લોકો જમ્મુ કાશ્મીરના પ્રવાસે ગયા હતા તેમાંથી 2 લોકોના આતંકી હુમલામાં મૃત્યુ થયા છે અને મૃતકોની અંતિમ વિધિમાં પણ સીએમ ભૂપેન્દ્ર પટેલ હાજરી આપશે। બાકીના જે ભાવનગરવાસીઓ છે, જે ભાવનગરવાસીઓ જમ્મુ કાશ્મીરના પ્રવાસે ગયા હતા તે તમામ પોતાનો પ્રવાસ મુકાવી પરત ફરી રહ્યા છે। ગઈકાલે કેન્દ્રીય એજન્સીઓ સાથે આપણું ગૃહ રાજ્યમંત્રી હોય કે સીએમ ભૂપેન્દ્ર પટેલ હોય સતત કેન્દ્ર સરકાર સાથે સંપર્કમાં હતા સીએમ ઓફિસ, અને જે ગુજરાતીઓ ત્યાં ગયા છે તેમની સ્થિતિ અને અપડેટ પર જાણી અને સ્થાનિક સ્તરે સ્થાનિક વહીવટીતંત્ર કલેક્ટરથી માંડીને જે મામલતદાર છે તે પણ સંપર્કમાં હતા તમામ પરિવારજનો સાથે, જેમના પરિવારજનો જમ્મુ કાશ્મીર ગયા હતા। તો આવતીકાલે ભૂપેન્દ્ર પટેલ ભાવનગર જશે અને આતંકી હુમલામાં મૃત્યુ પામેલા બંને લોકોની અંતિમ વિધિમાં હાજરી આપશે। વધુ એક મહત્વની અપડેટ, પહેલગામમાં આતંકી હુમલાને લઈને ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ધારકોની બેઠક મળી, કેમ કે જે લોકોના પેકેજીસ થઈ ચૂક્યા છે અને તે લોકો જે લોકો અટવાયા છે તેને લઈને ચર્ચા થઈ। 30 એપ્રિલ સુધી એરલાઇન્સે આપેલ સમયમાં વધારો કરવામાં આવે તેવી માંગ કરી છે। ટૂર બુક કરાવેલ લોકો ટિકિટ કેન્સલ કરે તો કેન્સલેશન ચાર્જ નહીં કાપીએ તેવું ટૂર ઓપરેટર્સનું કહેવું છે અને 30 એપ્રિલના બદલે 30 જુલાઈ સુધી નિર્ણયને યથાવત રખાશે તેવું પણ ટૂર ઓપરેટરનું કહેવું છે। તો અમદાવાદમાં તમામ ટૂર ઓપરેટરની બેઠક મળી, કેમ કે જે લોકોએ બુકિંગ અગાઉથી જમ્મુ કાશ્મીર માટે કરાવેલું છે અથવા તો જે લોકો પ્રવાસે હતા, પ્રવાસ ટૂંકાવીને આવ્યા છે, તો તેમની ટિકિટથી માંડી આ તમામ બાબતે આ બેઠકમાં ચર્ચા થઈ। ક્લાયન્ટ કે જેટલા બી લોકોએ ટૂર બુક કરાવી છે એ ટૂર બુક કરાવવા બદલ કોઈ કેન્સલેશન ચાર્જ ના લાગે અને અમે એ લોકોને ક્રેડિટ નોટ કે એવી કંઈક વસ્તુઓ આપી અને અમે રિટર્ન કરીએ અને એ લોકોને બી આગળ કાશ્મીર જવા માટે નેક્સ્ટ જ્યારે બી પરિસ્થિતિ સામાન્ય થાય એ બદલ અમે બી એ પ્રમાણે એ લોકોને મોકલીએ, એના માટેની ઘણી ચર્ચાઓ અને વિચારણાઓ કરી છે। હવે આજ એરલાઇને થોડો ઘણો સપોર્ટ 30 તારીખ સુધી બતાવ્યો છે, એના પરથી અમે લોકો એ પણ રિક્વેસ્ટ કરીએ છીએ કે જેથી કરીને એ જ વસ્તુ 30 જુલાઈ સુધી એ એક્સટેન્ડ કરીને આપે। એમનો પોતાનો બી બિઝનેસ જે ફૂલ જોશમાં ચાલતો હતો, આ ઘટનાથી એમને બી બિઝનેસનો ફટકો પડશે। એમને બી બાંયધરી આપી છે અમને કે જેટલું બનશે એટલું અમે તમને રિફંડનું પ્રોસેસ કરી શકીશું, જેટલું બને છે, કારણ કે એમને બી આજે પૈસા એડવાન્સ લીધા હોય પાછા આપવાના થાય તો એમને બી એક શું કહેવાય ફાઇનાન્શિયલ લોસ જવાનું છે, પણ એ એમની આગળના બિઝનેસ માટે અમને એવું બાંયધરી આપવાનું કહી રહ્યા છે કે અમે રિફંડ ક્રેડિટ નોટમાં આપવાનો તમને પ્રયાસ કરીશું।